चलो मित्रों, काले आपने श्रेणिकનો ટેસ્ટ લીધો, એના માર્ક્સ આવતીકાલે સવારે આપણે ગ્રુપમાં મૂકીશું. તો 25માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એનો ખ્યાલ દરેકને આવી જશે. હવે નિશ્ચાયકમાં આપણે છેલ્લે 4.3ની ચર્ચા કરતા હતા. 4.3ની ડિફિકલ્ટીઓ લગભગ બધી સોલ્વ થઈ ગઈ છે. એના પછી હવે 4.4ની જે નોંધ છે એ જોઈએ. જો 4.4ની નોંધમાં સૌથી પહેલા આવે છે ઉપનિશ્ચાયક. હવે ઉપનિશ્ચાયક કોને કહેવાય? તો કે AIJ એ નિશ્ચાયકનો આઈની હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક છે. સ્મોલ AIJ શું છે? તમે જાણો છો, આ એ આગો ક્રમ બતાવે છે અને જે સ્તંભનો ક્રમ બતાવે છે. એટલે કે AIJ એ નિશ્ચાયકનો આઈની હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક છે. આ હાર અને સ્તંભ દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખતા મળતા નિશ્ચાયકને AIJ નો ઉપનિશ્ચાયક કહે છે. તેને સંકેતમાં MIJ વડે દર્શાવાય છે. એટલે કે MIJ એટલે શું? એટલે કે MIJ AIJ નો ઉપનિશ્ચાયક. દાખલા તરીકે અહીંયા આપણી પાસે નિશ્ચાયક છે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 માટે સૌથી પહેલા M11 લઈએ. MIJ એટલે AIJ નો ઉપનિશ્ચાયક. M11 એટલે A11 નો ઉપનિશ્ચાયક. A11 નો ઉપનિશ્ચાયક એટલે કઈ રીતે? A11 જે હારમાં અને જે સ્તંભમાં હોય તે હારને તે સ્તંભ દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખતા મળતા નિશ્ચાયકને AIJ નો એટલે કે A11 નો ઉપનિશ્ચાયક કહે છે. A11 પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે. પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોને દૂર કરી બાકીના ઘટકોને એ જ સ્થિતિમાં રાખો તો મળતો નિશ્ચાયક આ રીતનો છે. પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોને દૂર કરતા બાકીના ઘટકો કયા? તો A22 A23 A32 A33. આ જે નિશ્ચાયક મળે છે એ નિશ્ચાયકને A11 નો ઉપનિશ્ચાયક કહે છે. એનું વિસ્તરણ કરવું હોય તો અગ્ર વિકરના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકરના ઘટકોનો ગુણાકાર એટલે કે A22 A33 માઈનસ A32 A23. અગ્ર વિકરના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકરના. એવી રીતે ધારો કે M21 લખવા છે 1 2 અથવા 2 1 2 લખવું છે. M12 બોલો, M12 નો મીનિંગ શું? A12 નો ઉપનિશ્ચાયક. M12 એટલે કે A12 નો ઉપનિશ્ચાયક. હવે A12 નો ઉપનિશ્ચાયક કઈ રીતે મળશે? A12 પહેલી
પહેલી હાર ને બીજા સ્તંભમાં આવેલો ઘટક છે જો a1 તો અહીંયા છે પહેલી હાર અને બીજા સ્તંભમાં આવેલો ઘટક છે તો પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકોને દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખતા મળતા નિશ્ચાયકને આરોપ નિશ્ચાયક કહે એટલે કે પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકોને દૂર કરો બાકીના ઘટકો કયા જુઓ પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકો દૂર કર્યા તો બાકીના ઘટકો છે a21 a23 a31 a33 ચલાનું વિસ્તરણ અગ્રવિકરના ઘટકોનો ગુણાકાર a21 * a33 - a31 * a23 અગ્રવિકરના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકરના ઘટકોનો ગુણાકાર એટલે આ m12 મળે એટલે કે a12 નો ઉપનિશ્ચાયક આ રીતે મળે તો આવી રીતે નવે નવ ઘટકોના ઉપનિશ્ચાયક તમે મેળવી શકો છો અને આપણે આધારિત ઉદાહરણો પછી જોઈએ એના પછી આવે છે ઉપનિશ્ચાયક પછી બીજી નોંધ છે સહઅવયવ સહઅવયવ એટલે શું હવે જો આપણે ઉપનિશ્ચાયક જોઈ ગયા કે aij નો ઉપનિશ્ચાયક mij છે aij નો ઉપનિશ્ચાયક mij aij ના ઉપનિશ્ચાયક mij ને -1 i plus j વડે ગુણતો આ જે mij જે મળે છે એને -1 i plus j વડે ગુણતો મળતી સંખ્યાને aij નો સહઅવયવ કહે છે તેને સંકેતમાં કેપિટલ aij વડે દર્શાવાય છે એટલે કે કેપિટલ aij મતલબ શું સ્મોલ aij નો સહઅવયવ આનો સહઅવયવ કેવી રીતે મળે તો કે -1 i plus j into mij mij જે છે એને -1 i plus j વડે ગુણી નાખો aij મળે દાખલા તરીકે આ વાત લઈએ ચલો a11 આપણે લખવા છે નિશ્ચાયક આગળનું આ નિશ્ચાયક માટે a11 એટલે શું a11 એટલે સ્મોલ a11 નો સહઅવયવ હવે આનો સહઅવયવ કેવી રીતે મળે તો હમણાં વ્યાખ્યાનમાં કીધું છે પ્રમાણે -1 i plus j i તરીકે 1 છે j તરીકે 1 છે તો 1 plus 1 into mij ij તરીકે 1 છે તો m1 -1 plus 2 into m11 -1 into 2 ઘાત એટલે +1 થઈ જશે +1 into m11 1 into m11 એટલે m1 હમણાં જે આપણને ઉપનિશ્ચાયક મળ્યું એ જ આનો સહઅવયવ થશે ઉપનિશ્ચાયક અને સહઅવયવમાં ફેરફાર હોય તો ખાલી પ્લસ માઈનસ નો જ ફેરફાર હોય આમાં તો કોઈ ફેરફાર નથી a11 નો ઉપનિશ્ચાયક તો m11 અને a11 નો સહઅવયવ તો m11 જ છે કોઈ ફેરફાર થતો નથી કારણ કે -1 ની ઉપર 1 + 1 એટલે 2 ઘાત આવી ગઈ 2 ઘાત આવી એટલે -1 નું +1 થઈ ગયું
એવી રીતે હમણાં જોઈ ગયા પ્રમાણે a12 લઈએ તો a12 એટલે સ્મોલ a12 નો સરવાળો. હવે આ a12 નો સરવાળો કેવી રીતે મળે તો કે -1/2 I plus j, I એટલે 1 અને j એટલે 2 into Mij તરીકે 1 આ જે ઉપનિચાયક છે એને -1/2 I plus j એટલે કે 1 plus 2 વડે ગુણો. Mij ને -1/2 I plus j વડે ગુણો એટલે તમને સરવાળો મળે. તો ચાલો એ પ્રમાણે આપણે ગુણીએ તો શું થાય છે ફેરફાર -1/3 into m12 -1 ની પર 3 ઘાત એટલે -1 એકી ઘાત છે એટલે -1 ની 3 ઘાત એટલે -1 થઈ. તો આ -m1 એટલે a12 નો ઉપનિચાયક હતો m12 અને એનો સહઅવયવ મળ્યો -m1 એટલે ફેરફાર કેટલો થયો માઈનસ પ્લસ હતો એનો માઈનસ થયો. એટલે તમે જોઈ શકો છો કે ઉપનિચાયક અને સહઅવયવમાં ફેરફાર હોય તો પ્લસ માઈનસ નો જ ફેરફાર હોય. કારણ કે ક્રમ પ્રમાણે જો a11 હોય પછી આ સરવાળો 2 થઈ જાય એટલે કોઈ ફેરફાર ન થાય. અહીંયા સરવાળો આ બંનેનો સરવાળો કેટલો થાય 1 + 2 એટલે 3 3 ઘાત આવી જાય એટલે ચિહ્ન બદલાઈ જાય. અહીંયા 1 + 3 કેટલા થાય 4 4 થાય એટલે ચિહ્ન ના બદલાય. એટલે તમે જુઓ બીજો ચોથો છઠ્ઠો અને આઠમો આ ઘટકોની નિશાની બદલાય. બાકીના જે ઘટકો છે પહેલો ત્રીજો પાંચમો સાતમો નવમો એ ઘટકની નિશાની નહીં બદલાય. એ ઘટકોનો ઉપનિચાયક અને સહઅવયવ એક સરખા રહેશે. તો કયા ઘટકોનો ઉપનિચાયક અને સહઅવયવ સમાન હોય? ઉપનિચાયક અને સહઅવયવ સમાન હોય તેવા ઘટકો કયા? તો કે જે પહેલો ત્રીજો પછી પાંચમો સાતમો અને નવમો આ ઘટકો એવા છે કે એનો ઉપનિચાયક અને સહઅવયવ સમાન મળશે. ઉપનિચાયક અને સહઅવયવ પરસ્પર વિરોધી હોય એવા ઘટકો કયા? તો આ બીજો ચોથો છઠ્ઠો અને આઠમો આ ઘટકો એવા છે કે આનો ઉપનિચાયક અને સહઅવયવ પરસ્પર વિરોધી હશે. ઉપનિચાયક પ્લસ હોય તો સહઅવયવ માઈનસ અને ઉપનિચાયક માઈનસ હોય તો સહઅવયવ પ્લસ. તો આ છે ઉપનિચાયક અને સહઅવયવ વિશેની સમજૂતી. ત્રીજા નંબરની જે નોંધ છે એ ઉપનિચાયક અને સહઅવયવ ઉપર આધારિત કેટલાક પરિણામોની નોંધ છે. સહઅવયવ પર આધારિત પરિણામો. કયા પરિણામો છે તો જુઓ. પહેલું પરિણામ છે કે નિચાયકની કોઈ પણ હાર અથવા તો સ્તંભના સહઅવયવોને નિચાયકના કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોને તેના જ સહઅવયવો વડે ગુણીને ઉમેરતા નિચાયકનું મૂલ્ય મળે છે. નિચાયકની કોઈ પણ હાર અથવા તો સ્તંભના ઘટકોને તેના જ સહઅવયવો વડે ગુણીને ઉમેરતા નિચાયકનું મૂલ્ય મળે છે. એટલે કે આ રીતે દાખલા તરીકે આ નિચાયક છે a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33
चलो एना माटे आपणे कोई एक आर लेवानी छे। चलो पहली आर बीजी आर त्रीजी गमे ते एक लई लो। पहली आर लईए, पहली आर ना घटकोने कोई पण आर लई शकाय। पहली आर ना घटकोने तेना ज सहअवयव वडे गुणीने उमेरीए। पहली आर ना घटको कया छे तो a11 a12 a13 एना सहअवयव कया तो a11 नो सहअवयव थाय छे कैपिटल A11, a12 નો સહઅવયવ થાય છે કેપિટલ A12 અને a13 નો સહઅવયવ થાય છે કેપિટલ A13। તો આ ઘટકોને એના જ સહઅવયવ વડે ગુણીને ઉમેરીએ એટલે કે આ રીતે જોઈએ a11 એનો સહઅવયવ કેપિટલ A11, ચલો આ a12 એનો સહઅવયવ કેપિટલ A1, a13 એનો સહઅવયવ કેપિટલ A13। पहली आर में घटकोने तेना ज सहअवयव वडे गुणीने उमेर्या तो निचायकનું મૂલ્ય મળે છે। નિચાયકનું મૂલ્ય છે ડેલ્ટા, તો આ ડેલ્ટા મળે છે। કેના પરથી આપણે લખ્યું તો r1 પરથી આ પહેલી r ના ઘટકો લીધા r1 પર, પહેલી r પરથી આપણે એટલે બીજી ત્રીજી r પરથી પરિણામ લખવા વાળો લખી શકાય। चलो अभी ते r ની જગ્યાએ સ્તંભ લઈએ તો લઈ શકાય। चलो પહેલા સ્તંભ પરથી આપણે પહેલા સ્તંભના ઘટકોને તેના જ સહઅવયવ વડે ગુણીને ઉમેરતા નિચાયકનું મૂલ્ય મળે છે। તો ચલો પહેલા સ્તંભના ઘટકો કયા તો a11 a21 a31 એના સહઅવયવ કયા તો આનો સહઅવયવ કેપિટલ A11, આનો સહઅવયવ કેપિટલ A21, આનો સહઅવયવ કેપિટલ A31। તો આ ઘટકોને એના જ સહઅવયવ વડે ગુણીને ઉમેરીએ એટલે કે આ રીતે a11 * a1 a21 * a21 a31 * a31 આ ઘટકોને એના જ સહઅવયવ વડે ગુણીને ઉમેરીએ તો નિચાયકનું મૂલ્ય ડેલ્ટા મળે છે। આપણને પરથી લખ્યું તો પહેલા સ્તંભ પરથી C1 પરથી तो एवी रीते C2 C3 परથી લખવું હોય તો પણ પરિણામ લખી શકાય છે। તો આવી રીતે નિચાયકને કોઈ પણ હારના અથવા સ્તંભના સહઅવયવ વડે ગુણીને ઘટકોના સહઅવયવ વડે ગુણીને ઉમેરીએ તો નિચાયક મૂલ્ય મેળવી શકાય। આ પહેલું પરિણામ છે। બીજું પરિણામ આ રીતનું છે કે નિચાયકને કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોને નિચાયકની કોઈ પણ હાર अथवा स्तंभ ना घटकोने तेना ज सहअवयव वडे नहीं पण अन्य हार के स्तंभना कोई पण हार अथवा स्तंभना घटकोने अन्य हार अथवा स्तंभना घटको वडे कोई पण हाરના ઘટકોને અન્ય હારના સહઅવયવ વડે ગુણીને ઉમેરતા મૂલ્ય શૂન્ય મળે છે। કઈ રીતે તો જુઓ આ નિચાયક પહેલી હારના ઘટકો છે અને સહઅવયવ પહેલી હારના નહીં લેવાના, અન્ય હાર કીધું છે। कोई पण हार में अन्य हार पहली हार ना घटकोने बीजी हार ना सहअवयव वडे गुणीने उमेरीए अथवा तो पहली हार ना घटकोने तीजी हार ना सहअवयव वडे गुणीने उमेरीए तो मूल्य शुं मळे छे शून्य मळे। हमने एक परिणाम लख्યું पहली हार ना घटको लईए અને सहअवयव बीजी हार ना लईए। पहली हार ना घटको कया a11 a12 a13 પછી સહઅવયવ બીજી કે ત્રીજી બેમાંથી ગમે તે એક હાર લઈ શકાય। ધારો કે સહઅવયવ બીજી હાર લઈએ તો આના સહઅવયવો કયા કેપિટલ A21 કેપિટલ A22 કેપિટલ A23 આ સહઅવયવ પહેલી હારના ઘટકોને બીજી હારના સહઅવયવ વડે ગુણીને ઉમેરીએ તો શું થાય તો મૂલ્ય શૂન્ય મળે। કઈ રીતે દાખલા તરીકે चलो a11 पहली हार नो घटक छे सहअवयव હવે બીજી હારનો એટલે કે a21 चलो a12
into A2 A13 સહઅવયવ A23 આ સરવાળો થયો R1 ને R2 પરથી લખો R1 અને R2 પર પહેલી R ના ઘટકો અને બીજી R ના સહઅવયવ ગુણીને ઉમેરીએ તો સરવાળો શું થાય છે શૂન્ય પહેલી R ના ઘટકોને ત્રીજી R ના સહઅવયવ લીધા હોત તો એ મૂલ્ય શું મળે શૂન્ય એ રીતે સ્તંભ વિશે વિચારો તો પણ છે પહેલા સ્તંભના ઘટકો અને બીજા સ્તંભના સહઅવયવો એને ગુણીને ઉમેરીએ તો એ મૂલ્ય શૂન્ય મળશે કઈ રીતે તો જોવાના ઘટકો પહેલા સ્તંભના ઘટકો લો સહઅવયવ બીજા સ્તંભના A1 સહઅવયવ આનું લઈ લો A1 પછી A21 સહઅવયવ આનું A22 A31 સહઅવયવ આનું A32 તો આ સરવાળો 0 મળે પણ આ પરથી C1 અને C2 પર પહેલા બીજા સ્તંભ પરથી આપણે તો એવી રીતે બીજા પરિણામો પણ તમે મેળવી શકો છો તો આ મૂળ યાદ રાખવાના બે પરિણામો સહઅવયવ પર આધારિત પરિણામો છે બે પરિણામો છે પહેલું પરિણામ છે કે નીચાયેલું કોઈ પણ હાર અથવા તો સ્તંભના ઘટકોને તેના સહઅવયવ વડે ગુણીને ઉમેરીએ તો નીચાયેલું મૂલ્ય મળે છે એટલે કે નીચાયેલું કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોને અન્ય હાર અથવા સ્તંભના સહઅવયવ વડે ગુણીને ઉમેરીએ તો મૂલ્ય શૂન્ય મળે છે તો આ થઈ 4.4 માટેની નોંધ હવે એના પર આધારિત ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ શરૂઆત થાય છે ઉદાહરણ 20 નીચે એક આપેલું છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 ના ઘટક 6 નો ઉપનિચાયક શોધો ઘટક 6 નો ઉપનિચાયક શોધો चलो 6 નો ઉપનિચાયક संकेत लखो तो बराबर ना लखो तो 6 क्या है 8 6 उपनिचायक की लक्षणों तो 6 जे आरोपण जे स्तंभों છે તે ઘટકો દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખતા મળતા નિચાયકને ઉપનિચાયક કહે છે 6 તમે જોશો તો એ બીજી આરોપણ અને ત્રીજા સ્તંભો છે 6 क्या છે બીજી આરોપણ ત્રીજા સ્તંભો છે બીજી અને ત્રીજા સ્તંભના ઘટકોને દૂર કરો બાકીના ઘટકોને એ જ સ્થિતિમાં રાખો જે સ્થિતિમાં છે એ જ સ્થિતિ ચલો બીજી અને ત્રીજા સ્તંભના ઘટકો દૂર કરો બાકીના ઘટકોને 1 2 7 8 चलो આઉટનિચાયક છે અને વિસ્તરણ કરીએ તો 1 * 8 એટલે 8 7 * 14 8 - 14 એટલે -6 તારો નિચાયક -6 આ પ્રમાણે મળી જાય ચલો એના પછી એ કીધું નથી એનો સહઅવયવ મેળવવાનો ધારો કે 6 નો સહઅવયવ મેળવવો હોય તો કઈ રીતે મળે 6 નો સહઅવયવ તો -1 I plus j I એટલે હારનો ક્રમ ને j એટલે સ્તંભનો ક્રમ બોલો 6 કઈ આરમાં છે બીજી આર તો 2
પ્લસ કયા સ્તંભો છે? ત્રીજા સ્તંભ i પ્લસ j એટલે 2 પ્લસ 3 ઇન્ટુ ઉપનિચાય એટલે બીજી આ ત્રીજા સ્તંભના ઘટકો દૂર કરી બાકીના ઘટકોની સ્થિતિમાં રાખતો મળતો ઉપનિચાય એટલે 1 2 7 8 આ જે છે એનું એક ખાલી આટલું વધારે નીચે એક જે છે એમને એમ જ અને આગળ -1 j પ્લસ j એટલે 2 પ્લસ 3 चलो -1 रेज़ टू 5 घात चलो 8 -14 -1 ની 5 घात एक ही घात છે એટલે -1 અને આ છે -6 તો માઈનસ માઈનસ થઈ જશે +6 તો આનો 6 નો સહઅવયવ તો 6 મળશે આ રીતે સહઅવયવ પણ મેળવી શકાય છે ચલો જોઈ લો આના પછી ઉદાહરણ 20 विश्व कीधुं छे निश्चय 1 -2 4 3 ના બધા જ ઘટકના ઉપનિચાયક અને સહઅવયવ શું ના બધા જ ઘટકના ઉપનિચાયક અને સહઅવયવ શું કઈ રીતે મળશે તો જો ચલો ચાર ઘટક છે એમાં પહેલો ઘટક લઈ લો એકનો ઉપનિચાયક एक जे आरमान जे स्तंभों છે તે ઘટકો દૂર કરી બાકીના ઘટકોને તે સ્થિતિમાં રાખો એક પહેલી આર અને પહેલા સ્તંભો છે ઘટકો દૂર કરી તો બાકી એક ઘટક નહીં આવ્યા કયો 3 તો બસ 3 આવ્યું નીચાય એકનો સહઅવયવ -1 रेज़ टू i प्लस j कई आरमान क्या स्तंभों से पहली आर में पहला स्तंभ है 1 प्लस 1 इनटू उपनिचायक की -1 में 2 की घात है 2 घात है 2 की घात प्लस 1 इनटू 3 1 इनटू 3 चलो बीजो घटक ले बीजो घटक है -2 चलो -2 નો ઉપનિચાયક -2 જે આરमान જે સ્તંભ છે તે ઘટકો દૂર કરી બાકીના ઘટકોને તે સ્થિતિમાં રાખતા મળતા ઘટકોનો નિચાયક એટલે ઉપનિચાયક -2 તમે જુઓ પહેલી હાર અને બીજા સ્તંભ છે પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકો દૂર કરી તો બાકીનો ઘટક નિચાયક તો 4 ઉપનિચાયક -2 નો ઉપનિચાયક 4 -2 નો સહઅવયવ -1 रेज़ टू i प्लस j i એટલે r નો ક્રમ j એટલે સ્તંભનો ક્રમ r છે પહેલી એટલે 1 સ્તંભ છે બીજું એટલે 2 ઉપનિચાયક 4m -1 ની ઉપર 3 ઘાત છે 3 ઘાત એટલે એકી ઘાત એટલે માઈનસ તો માઈનસ જ થશે -1 into 4 -1 into 4 એટલે -4 चलो अभी घटक थी गया अब तीजो घटक से 4 નો ઉપનિચાયક 4 જે આરमान જે સ્તંભો છે તે ઘટકો દૂર કરી બાકીના ઘટકોનો નિચાયક 4 બીજી આરमान પહેલા સ્તંભો છે બીજી આર પહેલો સ્તંભ દૂર કરો તો બાકીનો ઘટક કયો 2 -2 એનો નિચાયક 4 નો સહઅવયવ
चलो -1 + j i એટલે આગલો ક્રમ j એટલે સ્તંભનો ક્રમ 4 થઈ આરમો છે બીજી આર કયા સ્તંભો છે પહેલા સ્તંભ 2 + 1 * આ -1 ની પર 3 ઘાત એકી ઘાત છે એટલે -1 * -2 -+2 चलो आ 3 નો ઉપનિચાય બોલો ખ્યાલ આવી ગયો હશે તમને 3 નો ઉપનિચાય શું આપણે દૂર કરી દો શું બાકી છે 3 નો સહ હોય -1 બોલો કઈ ઘાત આવશે બીજી આર ને બીજો સ્તંભ 2 + 2 -1 ની પર 4 ઘાત એટલે +1 * 1 તો આવી રીતે ચાર ઘટકોનો આપણો વિચાર કરશું ચલો એના પછી ઉદાહરણ 21 તો હમણાં આપણે જોઈ ગયા પ્રમાણે જ છે દાખલા તરીકે કરીને લખ્યું હતું વિચારને સહઅવયવ a1 1 a2 1 વિચારને સહઅવયવ શોધો તો આપણે જે ટેમ્પલેટની અંદર દાખલા તરીકે કરીને લખ્યું છે એ પ્રમાણે જ છે ઉદાહરણ 21 જોઈ લેજો ઉદાહરણ 22 જોઈએ उदाहरण 22 વિચાર કાર્યનું આપેલું છે વિચાર 2 - 35 604 15 - 7 ના ઘટકોના ઉપનિચાયક અને સહઅવયવ શોધો ઉપનિચાયક અને સહઅવયવ શોધો તથા ચકાસો કે a11 * a31 + a12 * a32 plus a13 * a33 is equal to 0 તો જોઈ કે બીજું પરિણામ ચકાસવાનું કીધું છે બધા જ ઘટકોના ઉપનિચાયક અને સહઅવયવ શોધવાના છે 9 ઘટકો છે 9 ઘટકો चलो पहलो घटक છે 2 નો ઉપનિચાયક અને 2 નો સહઅવયવ 2 નો ઉપનિચાયક 2 જે આર્મર જે સ્તંભો છે તે ઘટકો નથી લેવાના એ સિવાયના ઘટકો કયા 0 4 5 - 7 ગુણાકાર કરશો તો 0 - 20 तो से -20 अनुरूप नीचे 2 નો સહઅવયવ -1 * i + j तो पहली आगे पहलो स्તંભ છે 1 + 1 इनटू अनुरूप नीचे डायरेक्ट लखी दो -20 तो चाले -1 ની 2 की घात છે 2 घात એટલે +1 થઈ જશે 1 * -20 એટલે -20
ચલો એના પછી -3 બીજા નંબરનો ઘટક છે -3 -3 નું ઉપનિચાયક અને એનું સહવયવ -3 નું ઉપનિચાયક -3 જે આગળ જે સ્તંભો છે તે ઘટકો દૂર કરી બાકીના ઘટકોને તે સ્થિતિમાં રાખી -3 પહેલી આર અને બીજા સ્તંભો છે પહેલી આર અને બીજા સ્તંભને દૂર કરો બાકીના ઘટકોને તે સ્થિતિમાં રાખો એટલે 6 4 1 -7 કરો 7 × 45 -42 -4 એટલે -6 -3 નો સહવયવ -1/i + j i मतलब r નો ક્રમ 2 અને સ્તંભ એટલે j मतलब સ્તંભનો ક્રમ પણ 2 r નો ક્રમ 1 અને સ્તંભનો ક્રમ 2 એટલે 1 + 2 પહેલી r છે અને બીજો સ્તંભ છે ઉપનિચાયક -6 -1 ની ઉપર 3 ઘાત છે -1 ની ઉપર 3 ઘાત એટલે એકી ઘાત આવે એટલે -1 into માઈનસ છે એટલે માઈનસ પ્લસ છે ચલો એના પછીનો ઘટક છે 5 5 ઉપનિચાયક અને સહવયવ 5 નો ઉપનિચાયક 5 જે આરમાં જે સ્તંભો છે તે ઘટકો દૂર કરી બાકીના ઘટકો 6015 વિસ્તરણ કરો 30 - 0 પાંચમો સહવયવ -1/i + j પ્રમાણે જોઈએ તો આ 1 + 3 પહેલી આર ને બીજું સ્તંભ 1 + 3 into આ 30 -1 ઉપર 4 ઘાત એટલે એકી ઘાત છે એટલે +1 થશે 1 × 30 પાંચમો સહવયવ ચલો એટલે 6 નો સહવયવ 0 નો સહવયવ 4 નો 1 નો 5 નો -7 નો નવે 9 ઘટકોના ઉપનિચાયક અને સહવયવ આ રીતે શોધવાના છે બોલો શોધી શકશો એ શોધ્યા પછી આ પરિણામ ચકાસવા કેવી રીતે ચકાસીશું તો જુઓ चलो a11 into a31 plus a12 into a32 and a13 into a33 चलो a11 a12 a13 या पहली आधा घटको है अरे आगे સહવયવ ત્રીજી આર આના સહવયવ બરાબર કઈ રીતે તો પહેલો ક્રમ એ આરનો છે a1 પર એટલે પહેલી આર 1 તો પહેલી આર કેપિટલ A માં જુઓ કેપિટલ A માં જુઓ a કેપિટલ A પછી 3 કેપિટલ A પછી 3 કેપિટલ A પછી 3 એટલે ત્રીજી આરના સહવયવ पहली आर ना घटको छे तीजी आर ना सहवयव छे आ ध्यान રાખો चलो आ पहली आर નો ઘટક 2 અને આનો સહવયવ 1 નો સહવયવ તમે જો 1 નો સહવયવ શું થશે આનો ઘટક અને a3 એટલે આવેલો 1 નો સહવયવ a12 એટલે માઈનસ નહીં a32 એટલે 5 નો સહવયવ a13 એટલે 5 અને a33 એટલે -7 નો સહવયવ
હવે 1 નો સહઅવયવ તમે ગણતરી કરી છે, 9 ઘટકોના આપણે સહઅવયવ લખ્યા, એમાં તમે 1 5 7 ના સહઅવયવ પણ આગળ આવ્યા છે તમારે. એ આ સહઅવયવ આ પ્રમાણે છે કે 1 નો સહઅવયવ આવશે -12. તમે ગણતરી કરી જોજો. 5 નો સહઅવયવ આવશે 22. 5 into -7 નો સહઅવયવ આવશે 18. તો -24 -66 18 + 90 -90 + 90 એટલે 0. તો આ ચકાસવાનું હતું, તો આ રીતે ચકાસાઈ ગયું. આ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. A11 એટલે પહેલી હાર ને પહેલા સ્તંભનો ઘટક એટલે કે, અને કેપિટલ A31 ત્રીજી હાર ને પહેલા સ્તંભનો ઘટક, ત્રીજી હાર અને પહેલા સ્તંભ એટલે આ કેપિટલ A છે, કેપિટલ એટલે સહઅવયવ એટલે 1 નો સહઅવયવ. આ સંકેત છે, સંકેતને આપણે શબ્દોમાં આ રીતે લખીએ, અને શબ્દોમાં લખ્યા પછી એના સહઅવયવ તમે આગળ ગણતરી કરી ચૂક્યા છો એ લખી દો અને સાદું પાડો એટલે 0 તો આવવાના હતા, એ આવી જાય. તો આ તમને મળી જશે. ઉદાહરણ 22 પૂરું થયું. ચલો એના પછી હવે આવે છે સ્વાધ્યાય 4.4, જે આપણે આજે ઉદાહરણો જોઈ ગયા 19 20 21 22, એટલે એની આગળની જે નોંધ જોઈ ગયા એના ઉપર આધારિત સ્વાધ્યાય 4.4 ની અંદર 5 દાખલા છે. હવે એમાં જેટલા ફાવે એટલા તમે પ્રયત્ન કરજો, જે ન ફાવે તે ડિફિકલ્ટીમાં જણાવજો, જેથી કાલે આપણે 4.4 ની ડિફિકલ્ટી સોલ્વ કરી શકીએ અને કાલે આપણે પછી સ્વાધ્યાય 4.5 ની નોંધ અને એના ઉદાહરણ તરફ આગળ વધી શકીએ. તો આજે આટલા સુધી રાખીએ છીએ.